નમસ્કાર ભક્તજનો, પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની આ દિવ્ય કથા યાત્રામાં આપ સૌનું શ્રદ્ધાપૂર્વક હાર્દિક સ્વાગત છે। હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર 12 મહિનામાં સૌથી શ્રેષ્ઠ અને પરમ પવિત્ર મહિનો જો કોઈ હોય તો તે પુરુષોત્તમ માસ છે। આ મહિનો ભગવાન શ્રીહરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ મહિનામાં કરેલી નાની ભક્તિ પણ મનુષ્યને અક્ષય પુણ્ય અપાવે છે। ગુજરાતમાં આ પવિત્ર મહિના દરમિયાન વહેલી સવારે નદી કિનારે જઈને કાંઠાગોર ની પૂજા કરવાનું બહુ મોટું મહાત્મ્ય છે। આજે આપણે આ વિડીયોમાં પુરુષોત્તમ માસના પ્રથમ અધ્યાયની એ અમર વાર્તા સાંભળીશું, જે વ્રત કરનારી દરેક મહિલાઓ પોથીમાં અચૂક વાંચે છે। આ વાર્તા છે બે બહેનપણીઓની, જેમાંથી એકે સાચા હૃદયથી પૂજા કરી અને બીજીએ અશ્રદ્ધા તથા અભિમાન કર્યું। વાર્તાના અંતે તમને સમજાશે કે કાંઠાગોરમાની પૂજાનું અસલી ફળ શું છે અને કેવી રીતે એક ગરીબ સ્ત્રીનું ભાગ્ય પળવારમાં બદલાઈ ગયું। વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો, કારણ કે અધૂરી વાર્તા સાંભળવાથી પૂજાનું પુણ્ય મળતું નથી। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય કાંઠાગોરમાં અથવા જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક સુંદર અને મોટું નગર હતું। એ નગરમાં બે બહેનપણીઓ રહેતી હતી। એકનું નામ હતું ચંપા અને બીજીનું નામ હતું ચમેલી। આ બંને બહેનપણીઓ નાનપણથી જ એકબીજા સાથે મોટી થઈ હતી અને તેમની વચ્ચે બહુ પ્રેમ હતો, પણ બંનેના નસીબ અને સ્વભાવમાં આકાશ પાતાળનો ફરક હતો। ચંપા ખૂબ જ ગરીબ ઘરની હતી। તેના ઘરમાં ખાવાના પણ ફાંફા હતા, પણ તેનું હૃદય ધાર્મિક હતું અને ભગવાન પર તેને અખંડ શ્રદ્ધા હતી। તે ક્યારેય પોતાની ગરીબાઈની ફરિયાદ ભગવાને નહોતી કરતી। બીજી તરફ ચમેલી ખૂબ જ અમીર અને સુખી ઘરની હતી। ઘરમાં ધન દોલતની કોઈ કમી નહોતી, પણ તેને ભક્તિમાં કોઈ રસ નહોતો। તે થોડી ઘમંડી, આળસુ અને આખો દિવસ પોતાના રૂપ તથા પૈસાના અભિમાનમાં રાચનારી સ્ત્રી હતી। સમય પસાર થતો ગયો અને પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની શરૂઆત થઈ। આખા નગરમાં ઉત્સાહનો માહોલ હતો। નગરની બધી જ સદભાગી સ્ત્રીઓ વહેલી સવારે નદી કિનારે નાહવા જવા લાગી। ચંપાએ પણ મનમાં સંકલ્પ કર્યો કે તે આખો મહિનો પુરુષોત્તમ પ્રભુનું કઠિન વ્રત કરશે અને કાંઠાગોરની પૂજા કરશે। ચંપા દરરોજ વહેલી સવારે, જ્યારે આકાશમાં તારા ટમટમતા હોય ત્યારે ચમેલીના ઘરે જતી અને તેનો દરવાજો ખખડાવીને કહેતી, ચલ સખી, પવિત્ર મહિનો આવ્યો છે, આપણે નદીએ નાહવા જઈએ, ભજન ગાઈએ અને કાંઠાગોરમાની પૂજા કરીએ। ચમેલી દરરોજ આળસ કરતી, મોઢું બગાડતી અને બહાના કાઢતી, અરે ચંપા, આટલી વહેલી સવારે ગુલાબી ઠંડીમાં ઠંડા પાણીમાં કોણ નાહવા જાય? મારે આવી કોઈ પૂજા નથી કરવી। તારે જવું હોય તો તું જા, હું તો હજુ નિરાંતે સૂઈશ। ચંપા રોજ નિરાશ થઈને એકલી જ નદી કિનારે જતી। તે નદીના પવિત્ર અને ઠંડા પાણીમાં સ્નાન કરતી, નદીની ભીની માટી લઈને પોતાના કોમળ હાથોથી સુંદર કાંઠાગોર પ્રભુ ની મૂર્તિ બનાવતી। તેની પાસે ચડાવવા માટે મોંઘા ફૂલ નહોતા, તો તે જંગલી ફૂલો ચડાવતી અને સાચા હૃદયથી પૂજા કરીને ત્યાં બેસીને કથા સાંભળતી। ચમેલી માત્ર દુનિયાને દેખાડવા ક્યારેક જ જતી અને વાર્તા સાંભળતી વખતે પણ તેનું ધ્યાન પોતાના કિંમતી વસ્ત્રો અને ઘરેણાંમાં જ રહેતું। જોતજોતામાં આખો પવિત્ર મહિનો પૂરો થવા આવ્યો। વ્રતના છેલ્લા દિવસે ચંપાએ પોતાની ગરીબ સ્થિતિ હોવા છતાં સૂકો રોટલો કે જે કંઈ ઘરમાં હતું તેનાથી શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને બોલાવીને કાંઠાગોરમાનું ઉજવણું કર્યું અને ભક્તિપૂર્વક વ્રત પૂરું કર્યું। બીજી તરફ ચમેલીએ અમીર હોવાના કારણે બહુ મોટો દેખાડો કર્યો, આખા ગામને જમાડ્યું, પણ તેના મનમાં પ્રભુ પ્રત્યે કોઈ સાચી શ્રદ્ધા કે આદર નહોતો, બસ ગામમાં વાહ મેળવવી હતી। હવે સાક્ષાત કાંઠાગોરમાએ આ બંને બહેનપણીઓની સાચી ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। એક દિવસ કાંઠાગોરમાં એક અત્યંત ગરીબ,
અશક્ત, ગરડી અને ફાટેલા તૂટેલા વસ્ત્રોવાળી ડોશીનું રૂપ લઈને સૌથી પહેલા અમીર ચમેલીના બંગલે ગયા. તેમણે ચમેલીના આંગણામાં જઈને ધ્રુજતા અવાજે કહ્યું, માડી, હું બહુ દૂરથી આવી છું, બહુ ભૂખી અને તરસ્યા છું, મને થોડું અન્ન અને પાણી આપો, ભગવાન તમારું ભલું કરશે. ચમેલીએ પોતાના આંગણામાં આવી ફાટેલી ડોશીને જોઈને ઘમંડમાં આવીને તેને ધિક્કારી કાઢી અને ગુસ્સામાં બોલી, ચાલતી થા અહીંથી ભિખારણ. સવાર સવારમાં ક્યાંથી અમંગળ મોઢું લઈને ભીખ માંગવા આવી ગઈ? મારી પાસે તારા જેવા ગંદા લોકો માટે કંઈ નથી. કાંઠાગોરમાં ચમેલીનું આવું કઠોર હૃદય જોઈને ત્યાંથી નિરાશ થઈને ચાલ્યા ગયા. ત્યાંથી નીકળીને કાંઠાગોરમાં જ ગરડી ડોશીના રૂપે ગરીબ ચંપાના નાના એવા ઝૂંપડા પાસે ગયા. ચંપા એ સમયે પોતાના ઘરની બહાર કચરો વાળી રહી હતી. તરસથી વ્યાકુળ અને અશક્ત ડોશીને જોઈને ચંપા હાથમાંથી સાવરણી મૂકીને દોડતી ગઈ. તેણે ડોશીમાનો હાથ પકડીને આદરપૂર્વક પોતાની ઝૂંપડીમાં બોલાવ્યા અને બેસવા માટે આસન આપ્યું. ચંપાએ હાથ જોડીને કહ્યું, ખમ્મા માડી, તમે બહુ થાકેલા અને ભૂખ્યા લાગો છો. મારી પાસે તમને જમાડવા માટે કોઈ મોંઘા છાક પ્રસાદ કે મિષ્ટાન નથી, પણ આ નદીનું પવિત્ર ઠંડુ પાણી પીઓ અને મારી પાસે આ બાજરાનો રૂખો સૂકો રોટલો અને અથાણું છે, તે મારી ગરીબની કુટીરમાં પ્રેમથી જમો. ચંપાએ અત્યંત પ્રેમ અને આદરથી એક ઘરડી ડોશીને જમાડ્યા, તેમના પગ ધોયા અને તેમના થાકેલા પગ દબાવી આપ્યા. ચંપાનો આવો નિસ્વાર્થ અને સાચો ભાવ જોઈને કાંઠાગોરમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. બરોબર એ જ સમયે એ નાની ઝૂંપડીની અંદર એક એવો ચમત્કાર થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ ઘરડી ડોશી અચાનક અદૃશ્ય થઈ ગયા અને તેમની જગ્યાએ સાક્ષાત ચતુર્ભુજધારી ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને કાંઠાગોર માતા પ્રગટ થયા. આખું ગરીબ ઝૂંપડું એક દિવ્ય અને અલૌકિક પ્રકાશથી ભરાઈ ગયું. ચંપા તો પ્રભુના આ તેજસ્વી સ્વરૂપને જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને પડી ગઈ. તેની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. કાંઠાગોરમાએ પોતાના કોમળ હાથ ચંપાના માથા પર મૂક્યા અને મધુર અવાજે કહ્યું, ધન્ય છે ચંપા તારી ભક્તિને. તે આખો મહિનો ભૂખ્યા પેટે કોઈ પણ લોભ વગર મારી પૂજા કરી છે અને આજે તારા આ સાચા અતિથિ સત્કારથી હું અને પ્રભુ અત્યંત પ્રસન્ન થયા છીએ. માંગ, તારે જે જોઈએ તે માંગ. ચંપાએ હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, હે મા, હે નારાયણ, મને બીજી કોઈ ધન દોલત નથી જોઈતી, બસ મારી અને મારા પરિવાર પર તમારી આ દિવ્ય કૃપા કાયમ રહે અને મને તમારા ચરણોમાં સ્થાન મળે. કાંઠાગોરમાએ સ્મિત સાથે આશીર્વાદ આપ્યા અને જોતજોતામાં ચંપાની એ ગરીબ તૂટેલી ઝૂંપડી એક ભવ્ય અને આલિશાન સોનાના મહેલમાં બદલાઈ ગઈ. તેના ઘરના અન્નના કોઠારો સોના મોહરો, હીરા મોતી અને અનાજથી છલકાઈ ગયા. તેના પરિવારની સદીઓ જૂની ગરીબી પળવારમાં નષ્ટ થઈ ગઈ. બીજી તરફ જે ઘમંડી ચમેલી પોતાના પૈસા પર અભિમાન કરતી હતી, તેના ઘરમાં અચાનક જ નુકસાન થવા લાગ્યું. કાંઠાગોરમાં જે ડોશીના રૂપે આવ્યા હતા, તેમના અપમાન અને તિરસ્કારના પાપના કારણે તેની બધી સંપત્તિ ધીમે ધીમે નષ્ટ થવા લાગી. વ્યાપાર ઠપ થઈ ગયો. જ્યારે ચમેલીએ જોયું કે તેની ગરીબ સખી ચંપા કાંઠાગોરમાની કૃપાથી આટલી બધી સુખી અને વૈભવશાળી થઈ ગઈ છે, ત્યારે ચમેલીના અહંકારનો પર્વત તૂટી પડ્યો. તેને પોતાની મોટી ભૂલ સમજાઈ ગઈ. તે દોડતી ચંપાના મહેલે ગઈ અને તેના પગમાં પડીને રડતા રડતા માફી માંગી. દયાળુ ચંપાએ તેને ઊભી કરી અને સમજાવી કે, હે સખી, ભગવાન ક્યારેય આપણી ધન દોલત કે મોંઘા વસ્ત્રો નથી જોતા, તેઓ તો માત્ર માણસના હૃદયનો સાચો ભાવ અને જીવદયા જુએ છે. ચમેલીએ પણ મનમાંથી અહંકાર કાઢી નાખ્યો અને પછીના વર્ષથી સાચા હૃદયથી વ્રત કરવાનું શરૂ કર્યું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ પહેલો અધ્યાય આપણને એ જ મોટો બોધપાઠ આપે છે કે ગમે તેવી ગરીબી હોય, પણ જો હૃદય પવિત્ર હશે અને ભગવાન પર અડગ શ્રદ્ધા હશે,
તો પ્રભુ તમારા રૂખા સૂકા રોટલાને પણ જાગ પ્રસાદ માનીને સ્વીકારી લેશે અને તમારું ભાગ્ય બદલી નાખશે. તો ભક્તજનો, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ અધ્યાયની અસલી કાંઠાગોરની વાર્તા. જો આ કથા સાંભળીને તમારા હૃદયને શાંતિ મળી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે વોટ્સએપ પર અચૂક શેર કરજો જેથી તેમને પણ આ પુણ્યનો લાભ મળે. આના પછીના એટલે કે બીજા અધ્યાયમાં આપણે ગુજરાતની એ સૌથી પ્રખ્યાત અને ઘરની વાર્તા સાંભળીશું, જે છે સાસુ અને વહુની અદ્ભુત વાર્તા. જેમાં એક કપટી સાસુ આખો મહિનો વ્રત કરવા છતાં નરકમાં ગઈ અને ભોળી વહુએ વ્રત નહોતું કર્યું છતાં તેને વૈકુંઠ મળ્યું. એ કથા સાંભળવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો કાંઠાગોર માત કી જય, પુરુષોત્તમ ભગવાનની જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.